નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ મકવાના આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। એસઓજી પોલીસે 2 માસમાં 6 હથિયારો ઝડપી પાડતા શહેરમાં શસ્ત્રોની હેરાફેરી વધી। એસઓજી પોલીસે અટલાદરા વિસ્તારમાંથી બાઇક પર પસાર થતા 2 યુવાનોને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યા। સ્વરાજ્યની ચળવળમાં ફાળો આપનાર લોકમાન્ય ટિળકની જન્મ જયંતિ હોય સેવા સદને અર્પી શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ। સ્માર્ટ સિટીની વાતો કરતું સેવા સદનને આજવા રોડની દત્તનગરની ઉભરાતી ગટરો દેખાતી નથી। સ્થાનિક રહીશો અને શિવસેનાએ ઉભરાતી ગટરો વિશે વિરોધ નોંધાવી તંત્રને સ્માર્ટ સિટીના સ્વપ્નમાંથી બહાર નીકળવા કર્યો પ્રયાસ। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વડોદરા શહેર જિલ્લામાં બિરાજમાન થયેલ મા દશામાની ભક્તિથી વાતાવરણ ભક્તિમય બન્યું છે। આ પથ્થરગેટ નાની ખારવાવાડ વિસ્તાર છે। અમે અહીંયા 21 વર્ષથી વ્રત કરીએ છીએ દશામાનું। અમે 10 દિવસ સુધી દશામાનું વ્રત કરીએ છીએ। એમાં પહેલા દિવસે મૂર્તિની સ્થાપના કરીએ છીએ। પછી જેટલી બહેનો હોય અત્યારે અમારે 22 બહેનો છે, એમાં દરેક બહેનોનો એક કળશ એટલે 22 કળશની સ્થાપના કરીએ છીએ। અને દરરોજે સવાર સાંજ થાળ આરતી અને માતાજીની સેવા પૂજા કરીએ છીએ। વડોદરા જિલ્લાના પોર ખાતે આવેલ સુઝલોન કંપનીમાં લેબર કાયદાનો ભંગ કરી કામદારોને છૂટા કરી દેવાતા કામદારોમાં રોષ જોવા મળ્યો હતો। વડોદરા જિલ્લાના પોર ખાતે આવેલ સુઝલોન એનર્જી કંપની દ્વારા 13 વર્ષથી કામ કરતા 100 જેટલા કામદારોને એકાએક લેબર કાયદાનો ભંગ કરી કારણ વગર છૂટા કરી દેવાતા કામદારોએ મેનેજમેન્ટ સામે આકરા પ્રહારો કર્યા હતા। સુઝલોન કંપનીએ ચાઇના સાથે મળી તમામ કામકાજ ચાઇનાને સોંપી દીધા સહિત પોલીસને કંપનીના ગેટ ખાતે ખડકી દઈ કામદારોને માનસિક ત્રાસ આપતા હોવાના વાતચીત દરમિયાન આક્ષેપો લગાવ્યા હતા। સતત 13 વર્ષથી કામ કરતા કામદારોને વગર કારણે છૂટા કરાતા કામદારોએ ભારતીય મજદૂર સંઘના બેનર હેઠળ કંપનીના ગેટ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। હવે અહીંયા એવું થયું છે કે કંપનીએ રાતોરાત એવું ડિસિઝન લીધું કે એમ્પ્લોયને જાણ કર્યા વગર કંપની વેચી નાખી છે, ક્લોઝર કરી દીધું છે। કંપનીનું નામ સુઝલોન એનર્જી લિમિટેડ છે અને અમે બધા જેટલા બી અહીંયા 100થી વધુ કર્મચારીઓ છે જે છેલ્લા 13 વર્ષથી અહીંયા અમે નોકરી કરતા હતા અને આ લોકોએ એમના પ્રવર્તનમાં ડાયરેક્ટ એવું મૂકી દીધું કે ભાઈ તમને દમન મોકલવામાં આવશે, પણ એમને એવો કોઈ પ્રોસિજર કર્યો નથી કે અમને અમારા જે રાઇટ્સ મળવા જોઈએ એની બી વાત નથી કરી અને સીધી કંપની અમને લોકઆઉટ કરી દીધી છે। તો આ સંદર્ભમાં અમે અહીંયા બધા ભેગા થઈને લેબર કમિશનર શ્રી છે, ડીએસપી સાહેબ છે, જેટલા બી અમારા ઉપરના જેટલા બી સરકારી લો જે બી છે એમને અમે બધાને ઇન્ફોર્મ કરી દીધું છે લીગલી અને અમે લોકો અહીંયા બેસીને શાંતિપૂર્વક અમારી વાત મૂકવા માંગીએ છીએ અને અમારી વાત સાંભળે, લોકો સુધી પહોંચે કે ભાઈ આવી રીતે હવે ભારત સરકારના પ્રાવધાનને અમારી સુઝલોન એનર્જી કંપની લિમિટેડ માનતી નથી કે ગુજરાત સરકારના જે બી કાનૂન કાયદા છે એનો ભંગ કરે છે અને પોતે જ એમના ડિસિઝનો લઈને પોતે જ કોર્પોરેટ પોલિસીઓ બનાવીને છોકરાઓને બતાવવામાં આવે છે, જેનો આ લોકો કોઈ બી પાલન નથી કરતા અને સરકારશ્રીના કોઈ નિયમોનો એ લોકો પાલન નથી કરતા અને ભંગ કરીને આ લોકો એમની રીતે ચાલી રહ્યા છે। વડોદરા એસઓજી પોલીસે દેશી બનાવટી પિસ્તોલ સાથે 2 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
વડોદરા પોલીસની સતેજ એસઓજી બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ વ્યાસને મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમ એસઓજી દ્વારા અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે વોચ ગોઠવતા ચૌહાણ સોસાયટી ફતેપુરા વડોદરામાં રહેતા મિતેશ ઉર્ફે લડ્ડુ દિનકર પરમાર અને નાગરવાડામાં રહેતો કૃષ્ણા ઉર્ફે કેશુ વિજયભાઈ રાજપૂત જે વડસરના ભુડાના મકાનમાં રહેતા હિતેન સોલંકીએ આપેલ અને તેના માણસને ડિલિવરી આપવાનો હોવાથી તેની રાહ જોતા બંનેને દેશી હાથ બનાવટની રિવોલ્વર અને બાઇક સાથે કુલ 36,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આમ એક્સ હેઠળ ગુના હેઠળ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી મનોજ શશિધર સાહેબના વડોદરા શહેર એસઓજીની ટીમને એસઓજી ચાર્ટરની કામગીરી કરવા માટે સૂચન અને માર્ગદર્શન આપેલ. જે સૂચન અને માર્ગદર્શન આધારે વડોદરા શહેર એસઓજીની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન એસઓજીની ટીમના એએસઆઈ યુવરાજસિંહ ઝાલાનાઓને બાતમી મળી કે બે ઈસમો એક મોટરસાઇકલ ઉપર પસાર થઈ રહ્યા છે, જેની મોટરસાઇકલનો નંબર GJ6BJ 3895 છે અને તેઓ પાસે હમણાં એક હથિયાર છે. જે બાતમી હકીકત આધારે માંજલપુર સ્વામિનારાયણ મંદિર જે અટલાદરા સ્વામિનારાયણ મંદિરની આગળ ગેટ નંબર 1 પાસેથી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીઓ પાસેથી એક દેશી હાથ બનાવટની રિવોલ્વર રિકવર કરવામાં આવેલ છે, જેની કિંમત આશરે 15,000 રૂપિયા ગણી શકાય તેમ છે. તે સિવાય આરોપીનું મોટરસાઇકલ પણ કબજે લેવામાં આવેલ છે અને વધુ તપાસ તજવીજ જારી છે. આરોપી જે પકડાયા છે બંને આરોપી કોણ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, જો ગુનાની ઇતિહાસ ધરાવે છે અથવા તો નોકરી કરે છે, તો તેમાં આરોપી મિતેશ ઉર્ફે લડ્ડુ દિનકરભાઈ પરમાર જે ચૌહાણ સોસાયટી ગરનાળા પોલીસ ચોકીની સામે ફતેપુરા વડોદરા ખાતે રહે છે. આરોપી નંબર 2 કૃષ્ણા ઉર્ફે કેશુ વિજયભાઈ રાજપૂત જે નાગરવાડા નવી ધરતી વડોદરા ખાતે રહે છે. શું કરે છે લોકો કે નોકરી ધંધો? આરોપીઓ જે છે એમાંથી આરોપી નંબર 1 જે છે NSSO એટલે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસમાં નોકરી કરે છે, કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરે છે. અને આરોપી નંબર 2 એ રામાકાકા ડેરી સામે આવેલ હિન્દુસ્તાન યુનિલિવર નામની કંપનીમાં નોકરી કરે છે. સર આ લોકો વેપન્સ ક્યારે લાયા હતા, ક્યાંથી લાયા હતા, ઉપયોગ શું હતો અને કોને આપવાના? એની તપાસ જારી છે. ગઈકાલે મોડી રાત્રિના દરમિયાન આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હજી વધુ ઇન્ટ્રોગેશન જારી છે અને આજે રિમાન્ડની તજવીજ નામદાર કોર્ટમાં હાથ ધરવામાં આવશે. ધોરાજી શહેરમાં થોડા દિવસ પહેલા ઉપલેટા હાઈવે પર એક વ્યક્તિને આતરી 12,000ની લૂંટ ચલાવનાર શખ્સને ધોરાજી પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે બીજા એક શખ્સને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે. બનાવની વિગતો મુજબ ધોરાજી પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા કુતિયાણાના રાજુભાઈ પરમાર નામના વ્યક્તિએ અજાણ્યા 2 ઈસમો સામે લૂંટની ફરિયાદ ધોરાજીના પોલીસ સ્ટેશને નોંધાવી હતી, જેમાં નેશનલ હાઈવે પર ₹12,000ની લૂંટ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું. જેના અનુસંધાને એસપી સાહેબ અને ડીવાયએસપીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને એક વ્યક્તિની શંકાસ્પદ વર્તણૂકના આધારે પોલીસે પૂછપરછ કરી હતી અને પોલીસ દ્વારા કડક પૂછપરછ દરમિયાન લૂંટ ચલાવેલી રાજુ ઉર્ફે છોટિયાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી અને પોલીસ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેનો સહ આરોપ ભાણા ભીખા મકવાણા કે જે ઉપલેટાનો રહીશ છે અને અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે, જેની ધરપકડ કરવાની કાર્યવાહીના ચક્રો પણ પોલીસે ગતિમાન કર્યા છે. થોડાક દિવસો પહેલાં ધોરાજીથી ઉપલેટા જતા રોડ ઉપર નેશનલ હાઈવે ઉપર પાદર નદીના પુલની આગળ 2 અજાણ્યા ઇસમોએ એક વ્યક્તિને રોકી એમની પાસેથી ખિસ્સામાંથી 12,000 રૂપિયા કાઢી અને મૂંઢમાર મારી અને લૂંટ કરેલ હતી. જે બાબતે મહેરબાન એસપી સાહેબની સૂચના તથા ડીવાયએસપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલીસ સઘન તપાસ કરી રહી હતી તથા ખાનગી બાતમીદાર દ્વારા તપાસ કરતા ગઈકાલે જે ફરિયાદીના વર્ણનવાળો આરોપી મળી આવતા એમની આગલી ડબે પૂછપરછ કરતાં પોતે લૂંટ કરેલું હોવાનું જણાવતો હોય અને જે આરોપીનું નામ રાજુ ઉર્ફે છોટીયો મનુભાઈ અને એમનો બીજો જે સહ આરોપી છે ભાણા ભીખા મકવાણા જે ઉપલેટાનો છે અને તે અગાઉ
ઉપલેટા પોસ્ટે, જુનાગઢ પોસ્ટે, ઘણા પોસ્ટેમાં લૂંટના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે. હાલ રાજુને એકને અટક કરી અને પોલીસ તપાસની કાર્યવાહી ચાલુ છે. બનાસકાંઠાના પૂર અસરગ્રસ્ત વિસ્તારના રહીશોને જરૂરી સાધન સામગ્રી મોકલાવવા માટે સેવાભાવી નાગરિકો કાર્યમાં જોતરાઈ ગયા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જનસેવા સમિતિ દ્વારા બનાસકાંઠા સહિતના પૂર અસરગ્રસ્તોના નાના ગામડાઓમાં કુદરત દ્વારા જે વરસાદી આફત આવી છે, આ વરસાદી આફતમાં જે લોકોનો ભોગ લેવાયો છે, જ્યારે અતિવૃષ્ટિમાં અનેક લોકો બેઘર બન્યા છે અને ખાવા અનાજ પણ રહ્યું નથી, જ્યારે વિવિધ સેવાકીય સંસ્થાઓ અતિવૃષ્ટિમાં ભોગ બનેલા લોકોની વહારે આવી છે, ત્યારે સાવરકુંડલા ખાતે પણ જનસેવા સમિતિ દ્વારા કપડાં, રસોડાની કીટ અને ફંડ એકત્રિત કરીને રાંધણ માટે જરૂરિયાત તમામ નવી ચીજવસ્તુઓની ખરીદી કરીને કીટ તૈયાર કરવામાં આવી છે. આવતીકાલે જનસેવા સમિતિના કાર્યકરો બનાસકાંઠા પહોંચીને કિચન કીટનું વિતરણ કરશે. સાણંદ શહેર તાલુકા ભાજપ આગેવાનો કાર્યકર્તા દ્વારા આજરોજ સાણંદ એપીએમસીથી પૂર અસરગ્રસ્ત લોકો માટે રાહત કીટ પેક કરીને 20થી વધુ ટ્રકો મોકલવામાં આવી હતી, જેમાં પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, અમદાવાદ જિલ્લા પ્રમુખ આરસી પટેલ, મહામંત્રી નવદીપ ડોડિયા સહિત સાણંદ ભાજપના કાર્યકરો, આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાણંદથી બનાસકાંઠા પૂર અસરગ્રસ્તો માટે 150 મણ ઘઉંનો લોટ, 3000થી વધુ સાડી સહિત કપડાઓ અને ફૂડ પેકેટ સહિતની વસ્તુઓ 20 ટ્રકો ભરીને સાણંદ એપીએમસીથી બનાસકાંઠા જવા રવાના થઈ હતી. અમારા પ્રદેશ અધ્યક્ષના આદેશ મુજબ અમદાવાદ જિલ્લાના સાણંદ સંગઠનના કાર્યક્રમની અંદર પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને તથા મારા સંગઠનના પ્રમુખ શ્રી સાણંદ શહેરના કનુભાઈ પટેલ તથા ખોડાભાઈ પટેલ ગ્રામ્યના તેમજ સમગ્ર સંગઠન ટીમ, મારા મહામંત્રી શ્રી માધુભાઈ ઠાકોર, નવદીપસિંહ અને શૈલેષભાઈ દાવડા, સમગ્ર સંગઠનની ટીમ, એપીએમસીના ચેરમેન ખેગારભાઈ તથા વાઇસ ચેરમેન દિલીપસિંહ બારડ અને અનુસૂચિત મોરચાના મુરજીભાઈ તથા સર્વ સંગઠનના કાર્યકર્તાઓ ફક્ત એક જ દિવસમાં આદેશના અમલ પેટે 15 ગાડી ઘાસની કે જે અત્યારે સવારે સીધી જ ડાયરેક્ટ ત્યાં પહોંચવાની છે, 5 ગાડી કીટની કે જે 14 કિલો વજનની કીટ બનાવેલી છે, તેની અંદર 10 દિવસ ચાલે તેઓ એક પરિવારનો એટલે 1000 પરિવારોનો પુરવઠો છે તથા 1000 તાવડીઓ, 3000 સાડીઓ, 1000 ગાડલાઓ તથા આ ઉપરાંત અન્ય ખાદ્ય સામગ્રી જેવા કે ઘઉં, ચોખા, ઘઉંનો લોટ લગભગ 300 થેલી અને અનેક સામગ્રી સાથે 25 ટ્રકની અત્યારે હાલ લીલી ઝંડી પ્રદેશ મંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા અને જિલ્લા અધ્યક્ષ તરીકે આરસી પટેલ તરીકે અમે લીલી ઝંડી આપી છે. જેતપુર નગરપાલિકા શહેરના રહેવાસીઓએ પાલિકા પર આક્ષેપો લગાવી વિસ્તારમાં લાઇટ લગાવવાની માંગ કરી હતી. જેતપુર શહેરના અતિ પછાત એવા નાગબાઈ ધારનો વિસ્તાર જેને જેતપુર નગરપાલિકાના અધિકાર ક્ષેત્રમાં જ ન આવતો હોય તેમ પાલિકા દ્વારા આ ધાર વિસ્તારની શેરીઓ અને ગલીઓમાં સ્ટ્રીટ લાઇટની કોઈ પ્રકારની સુવિધા જ આજ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી, જેને કારણે રાત્રિના આ વિસ્તારમાં બેન દીકરીઓને અંધારું થઈ ગયા બાદ ઘરની બહાર નીકળવું પણ જોખમકારક છે. તેથી સ્થાનિક આગેવાનો દ્વારા સ્ટ્રીટ લાઇટો ફિટ કરવાની પાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકા દ્વારા સ્થાનિકોની માંગણીને ક્યારેય નજરે લેવામાં આવી નથી, જેને કારણે સ્થાનિકોમાં પાલિકા સામે રોષ ફાટી નીકળ્યો છે. અમારો આ વિસ્તાર બળદેવધાર વિસ્તાર કહેવાય, નાગબાઈ ધાર પણ કહેવાય, બે નામ છે આ વિસ્તારના. અને આ વિસ્તારનું હું માજી સુધરાઈ સભ્ય છું અને આ વિસ્તારમાં 24 કલાક અત્યારે હાલની તકે લાઇટો ચાલુ રહી, આપણે શૂટિંગ લેવું હોય તો લઈ શકો છો. અને જ્યાં જરૂરિયાત છે, જ્યાં દેવી પૂજક લોકો રહે છે, એકદમ ગંદકી છે, ત્યાં લોકો પડે છે, ત્યાં એક LED લાઇટ નાખવામાં આવી નથી. ઉલટાના છેડા હતા એ કાપી જવામાં આવ્યા છે. અને એમાં કેનાલ કાંઠે હું કેટલા ટાઈમથી રજૂઆત કરું છું કે ભાઈ એક લાઇટ નાખો, તો ત્યાં પણ નાખી નથી અને ત્યાં નાખી તો થતી પણ નથી, નાખીને તો થતી પણ નથી. અને બહુ હાલત ખરાબ હોય ને તો આ વિસ્તારની છે. અત્યારે અતિ હાલત ખરાબ છે. અમે તો 5 વર્ષથી સભ્ય નથી પણ અતિ હાલત ખરાબ છે. તમે હજી આ બાજુ જઈ દેવી પૂજક વિસ્તારના થોડુંક શૂટિંગ લેજો. લાઇટો લખાડી અને 3-4 મહિના તો પાક હાલ્યો ને. હા, આ 24 કલાક અમુક લાઇટો 24 કલાક ચાલુ રહે છે ને અમુક જગ્યાએ છે ને એ કાપી ગયા છે. બરાબર, દેવી પૂજક વિસ્તારમાં હાવ બંધ છે. જે
આ બેને બોલ્યા ને એવી રીતના ગલીના ખાંચા છે જ્યાં છોકરા હાલી નથી શકતા એ જગ્યાએ આવ બંધ છે. એકચ્યુઅલી વિસ્તારનું નામ નાગભાઈ ધાર છે. નાગભાઈ ધાર વિસ્તારમાં તમે જે કીધું છે એ ફરિયાદ મળી છે. તાત્કાલિક કોન્ટ્રાક્ટરને રવાના કર્યા છે અને કદાચ શોર્ટ સર્કિટને કારણે અથવા કોઈ ગેસ બ્લેન્ડરને કારણે થયું હોય તો એ તપાસ કરીને જે લાઇટ રાત્રિ દરમિયાન ચાલુ રહે એ પ્રમાણે વ્યવસ્થા કરાવી છે. અને એ સાઈડ જે રીતે તમે બાકી છે એમ કહો છો તો એ કામગીરી હજી ચાલુ જ છે. સિટીમાં થોડાક હજી ઘણી બાકી છે. સાહેબ ઘણી જગ્યાએ એવું જાણવા મળ્યું છે કે નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના હિસાબે શોર્ટ સર્કિટના વધારે પ્રશ્નો બને છે. એના વિશે આપ શું કહેવા માંગો છો? લોકોનો જીવ પણ ગુમાવી બેઠે છે. શોર્ટ સર્કિટમાં એક જગ્યાએ બનાવ બનેલો છે. એમાં ઇન્સ્યુલેટર જે ટેપ હોય ટેપની થોડી છૂટી ગયેલી હતી એને કારણે કેબલ લોકોના દરવાજા ડીગેલો હતો. એ છતાં બીજા તમામ વિસ્તારોમાં અને એ દિવાલ ઉપર લાઇટ હતી. દિવાલ ઉપર લાઇટને કારણે થોડો ખતરો રહે છે પણ એ બધી લાઇટો ફરીવાર ચેક કરાવવાનું ચાલુ કરાયું છે. સાહેબ કામગીરી ચાલુ થઈ ગઈ છે કે શું? ના, એ કામગીરી ચાલુ છે. વડોદરાથી દુબઈ જવા નીકળેલા 50 જેટલા યુવકોએ પોતે છેતરાયાની જાણ થતાં પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરી હતી. દુબઈમાં ઊંચા પગારની લાલચ આપી જુદા જુદા જિલ્લાના 150થી વધુ યુવકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેનાર ફતેગંજના ફર્સ્ટ ફ્લાઇટ ટ્રાવેલ ઓફિસનો એજન્ટ જ ના આવતા 50 જેટલા નોકરી વાંચુકોને અમદાવાદ એરપોર્ટના દર્શન કરી પાછા ફરવાનો વારો આવ્યો હતો. અમે ફર્સ્ટ ફ્લાઇટ નામની સાઇનાટ કોમ્પ્લેક્સ છે ત્યાં ફર્સ્ટ ફ્લાઇટ કોમ્પ્લેક્સ છે ત્યાં ઝાકીરભાઈ કરીને એજન્ટ છે એ અમદાવાદમાં રહે છે. તો એમણે અમને ત્યાં દુબઈ માટે નોકરી માટેનું કીધેલું કે દુબઈ જવા માટે તમારે નોકરી જોઈતી હોય તો અમે તમને આપીશું. તો અમે એમના પર સારી વાતો કરતા હતા એટલે અમે એમને કહી દીધું કે હા અમે આપીએ છીએ. અમે પાસપોર્ટ બધું જ ટોટલી ત્યાં પહેલાં એડવાન્સ 15,000 રૂપિયા અમે જમા કરાવ્યા. પછી થોડા 1 મહિના પછી અમારા સાથે વિઝા આવી. તો વિઝા આવી એટલે અમને પાછા પૈસા ભરવાની કીધા કે અમે ટિકિટ લઈ લઈએ છીએ. તમે એને 45,000 30/7/2017 અમને તારીખ આપી. 4/35 ફ્લાઇટ આપ્યું સ્પાઇસજેટ. તો સ્પાઇસજેટ ફ્લાઇટ આપ્યું એટલે અમને કહેવામાં આવ્યું એના આગલા દિવસે ત્યાં અમારા જંબુસર ગામમાં એ ઝાકીરભાઈ એજન્ટ છે એ અમારા જંબુસર ગામમાં આવેલા. તો જંબુસર ગામમાં આવ્યા એટલે અમને ત્યાંથી જે લોકોના પેમેન્ટ બાકી હતું જે 2,000 5,000 10,000 જે બાકી હતું તે પેમેન્ટ એમને પૂરું કરી દીધું. એમણે કીધું કે ત્યાં 12 વાગે પહોંચી જજો. તમે 11:30 ત્યાં પહોંચી ગયા. ત્યાંથી પછી અમે કોલ કર્યો કે ઝાકીરભાઈ ક્યાં છો? તો અમને કહેવામાં આવ્યું કે 1 કલાકમાં આવું છું. પણ અમને 3 થી 4 ફ્લાઇટ ચૂકી ગયા પણ ઝાકીરભાઈ દેખાયા નહીં. તો અમને ત્યાંથી ત્યાં જે ટિકિટ પર નંબર હતો એના પર અમે કોલ કર્યો. તો કોલ કરતાં અમને જાણ મળી કે ટિકિટ તો અમને 12 વાગ્યાથી જ કેન્સલ કરી નાખી છે. કેટલા રૂપિયા તમે એમને આપ્યા હતા? અમે 45,000 આપ્યા હતા પ્લસ કે અમારો સામાન છે અમે અહીંયાથી ગાડી કરીને ગયા છે એ છે. અમે વ્યાજુ પૈસા લાવીને અમે બધા ભરેલા છે પૈસા. અમે ટોટલી કાલે તો અમે 80 થી 85 લોકો છે ને એ રીતે અમારી રકમ છે 80 લાખ જેવી થાય છે. વડોદરાના કેટલા જણા છે? વડોદરાના આશરે અમારે 10-12 છોકરા હશે. ત્યાં સારોદના છે, જંબુસરના છે, આણંદના છે, ધુવારણના છે, આમોદના છે, એવા ટોટલી કરીને અમે 80 થી 85 છોકરાઓ છે. ટિકિટ કઈ તારીખની હતી? ટિકિટ 30 તારીખની ટિકિટ હતી. 4:35 ફ્લાઇટ હતું અમારું સ્પાઇસજેટ ફ્લાઇટ હતું. અમે અમદાવાદથી દુબઈ જવાના હતા. અમદાવાદથી ફ્લાઇટ હતો અમારે. અમદાવાદ પહોંચી ગયા હતા? ના, અમદાવાદ પહોંચી ગયા હતા અમે 11:30. અમારે 4:35 ફ્લાઇટ હતું પણ અમે 11:30 અમે પહોંચી ગયેલા. વડોદરાની માંજલપુર પોલીસ 9 જુગારીઓને ઝડપી પાડી 1.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસેની મંગલ દર્શન સોસાયટીના એક મકાનમાં જુગાર રમતા 9 જુગારીઓને માંજલપુર પોલીસે ધરપકડ કરી છે. રોકડ રૂપિયા 12,000 તથા 6 મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 1,91,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉપર જોલા સ્વરાજ્યની લડતમાં સિંહ ફાળો આપનાર એવા લોકમાન્ય ટિળકની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફૂલહાર અર્પણ કરાયા હતા. ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉચ્ચ નોકરી કે વકીલાત કરવાના બદલે તિલકે લોકસેવા અને દેશ સેવાને મહત્વ આપ્યું. તેઓએ ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ તથા ધર્મ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે ગણેશોત્સવ અને છત્રપતિ શિવાજી જયંતિ જેવા ઉત્સવો સાર્વજનિક રીતે ઉજવાય તે માટે પહેલ કરી હતી. લોકમાન્ય ટિળકે સ્વરાજ્યની લડતમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. તારીખ 1 ઓગસ્ટ 1920ના રોજ મુંબઈમાં લોકમાન્ય ટિળક નિર્વાણ પામ્યા હતા. આજનો દિવસ એ લોકમાન્ય બાળ ગંગાધર તિલકના સંવત્સરી નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. નાનપણમાં જ એમનું નામ કેશવ હતું, પણ નાનપણથી જ નામ ન બોલાવવાની એ પ્રથા હોવાને કારણે બાળ નામ તરીકે ઉછેર થયો. વિદ્યાભ્યાસની અંદર ખૂબ જ તેજસ્વી અને તેમ છતાં પણ પોતાનું ન વિચારીને સમાજનું અને રાષ્ટ્રનું વિચાર કરીને આઝાદીની ચળવળમાં એવો જોડાયા. અલગ અલગ જગ્યાએ કારાવાસ પણ એમણે ભોગ્યો. બ્રહ્મદેશની અંદર જ્યારે કારાવાસમાં હતા ત્યારે ગીતા ઉપર એમણે સુંદર મજાની પુસ્તિકા પણ લખી. સમાજને એકત્રિત કરવા માટે થઈને સાર્વજનિક ગણેશ ઉત્સવની એમણે શરૂઆત કરી. આજે સમગ્ર દેશ જે ગણેશ ઉત્સવ ઉજવી રહ્યો છે એની શરૂઆત એ લોકમાન્ય બાળ ગંગાધર તિલકે કરી હતી. અને આ પ્રકારના કાર્યક્રમોને કારણે એ મહારાજા શિવાજી મહારાજની જન્મ જયંતિનો કાર્યક્રમ હોય, સાર્વજનિક ગણેશ ઉત્સવ હોય, આ કાર્યક્રમોને આધારે એને ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને ધર્મનું રક્ષણનું કામ એમણે કર્યું હતું. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે એ સૂત્ર આપનાર, સર્વેમાં લોકપ્રિય થવાને કારણે લોકમાન્ય બિરુદ એમને મળ્યું હતું. મરાઠા અને કેસરી નામની સાપ્તાહિક પણ એમણે શરૂ કરી હતી. પોતાના વિચારો લોકો સુધી પહોંચે એના માટે પોતાની સાપ્તાહિક એમણે શરૂ કરી હતી. એવા લોકમાન્ય તિલકની સંવત્સરી નિમિત્તે એમના ચરણોમાં વંદન કરું છું અને સર્વે શહેરીજનોને અપીલ કરું છું કે આગામી ગણેશ ઉત્સવ આવે છે ત્યારે એમણે જે કહ્યું હતું ગણેશ ઉત્સવ પાછળનો હાર્દ સમાજને એકતા માટે, સંસ્કૃતિના રક્ષણ માટે આપણે પણ એ દિશામાં આ ગણેશ ઉત્સવને ઉજવીએ, એ જ સર્વે સમાજને અપીલ કરું છું. स्वराज मेरा संपूर्ण अधिकार है. આ વાતને મૂકનાર આજે જે લોકો પોલિટિક્સમાં આવે છે એ સત્તાની લાલચે આવે છે. દેશ આઝાદ થશે કે નહીં થાય એની કોઈ કલ્પના નહોતી. એ અંગ્રેજોના શાસનમાં જ્યારે બોલો તો ગોળી મારી દે એવા વખતે એકબીજાને મળવા ના દેવાય તેવા વખતે એક સ્વરાજનો મનમાં લઈ અને કઈ રીતે લોકોને ભેગા કરવા, એમાંથી એમને ગણેશજીની સ્થાપના કરી. લોકો નીકળતા નહોતા, પણ મરાઠી માણસ, મરાઠા સામ્રાજ્યમાં લડત આપનાર મરાઠી લોકોએ જે ડરતા નથી, નિર્ભય હોય છે, સૌથી પહેલાં ગણેશ ઉત્સવમાં એ લોકો નીકળ્યા. એમને જોઈને બીજા નીકળ્યા. આમ કરતાં કરતાં ગણેશ ઉત્સવની સ્થાપના થઈ અને લોકો અંગ્રેજોને હટાવવા માટે ભેગા થયા. આ જ રીતે શિવાજી મહારાજની સ્થાપના કરી, એમનો ફંક્શન કર્યો. પણ સૌથી મૂળ મંત્ર એમનો એ હતો કે મારે આઝાદી જોઈએ છે અને આઝાદી મેળવવા માટે જે કરવું પડે
ચાહે કેસરી પેપર કાઢવું પડે, એમને કાઢ્યું. આઝાદી પહેલાં 1920માં એ મરણ પામ્યા, પણ એવી જોત જગાડીને ગયા કે એ લડત આઝાદીની લડત સુધી પહોંચી અને એટલા જ માટે એ લડતનો જગાવનાર એને જ લોકમાન્ય તિલક કહેવાય. કોઈની કોઈ કારણ હોય પાછળ, કોઈ બી લડતની પાછળ સ્વાર્થ હોય, પણ લોકમાન્ય તિલકની પાછળ સ્વાર્થ નહોતો. ફક્ત એટલું હતું કે મારો દેશ આઝાદ થાય, એ જ ભાવના સાથે લોકમાન્ય તિલક થઈ ગયા, એ જ ભાવના છે. વડોદરાના આજવા રોડ પર આવેલ દત્તનગરના રહીશો છેલ્લા કેટલાય સમયથી ગટરની સમસ્યાથી અકળાઈ ઉઠ્યા છે. ત્યારે આજરોજ રહીશો દ્વારા સૂત્રોચ્ચાર કરી રોષ દર્શાવ્યો હતો. વડોદરાના આજવા રોડ પર આવેલ દત્તનગરમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરની સમસ્યા છે. સમસ્યાથી ત્રાહિમામ થયેલ સ્થાનિક રહીશોએ અવારનવાર જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી છે. તે છતાં પણ આજ દિન સુધી તેઓની સમસ્યાનો નિકાલ આવ્યો નથી. સમસ્યાની જાણ વિસ્તારના રહીશોએ શિવસેનાના કાર્યકર્તાઓને કરતા તેઓ સ્થળ પર દોડી આવી ભારે સૂત્રોચ્ચાર સાથે સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવા માંગ કરી હતી. આ વિસ્તાર ચામુંડાનગર 1 આજવા રોડ દત્તનગરની બાજુમાં આવેલું છે. અને આ સમસ્યા એવી છે કે એટલું બધું કૂડું નાખેલું છે અને કચરો એટલો બધો ભેગો થયેલો છે. કોર્પોરેશન વારે વાર રજૂઆત કરતા છતાં બી આનું કોઈ નિકાલ આવતું નથી. વચ્ચે ઓનલાઈન 6 કે 7 અરજીઓ કરી છે, લેખિતમાં 3 અરજીઓ આપેલી છે. ખાલી કોર્પોરેશનના અધિકારીઓ આવે છે, જોઈને જતા રહે છે કે બસ કાલે આવીશું. આવું 15-20 દિવસથી ચાલી રહ્યું છે. અને એટલી બધી ગંદકી છે, એની કોઈ હદ નથી. અને કોર્પોરેટર 5 કદમ પર છે, જેવા કે ચેરમેન આપણા ધર્મિષ્ઠાબેન માછી, અજીતભાઈ અને અનિલ પરમાર 5 કદમ પર જ રહે છે કે 5 પગલાં જેવું છે હશે. એમને બી છતાં દેખાતું નથી કે આ પ્રજા કેવી રીતે રહી રહી છે અને કેવી રીતે જીવન જીવી રહી છે. એટલું મચ્છરનું ત્રાસ છે, એટલી બધી ગંદકી છે કે પોતે આવીને તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે આ વિસ્તાર કેવી રીતે જીવી રહ્યા છે, વિસ્તારમાં રહીશો. વારંવાર રજૂઆત કરતાં છતાંય કોઈ આવતું નહીં. આવીને ખાલી જોઈ જાય છે, બસ આશ્વાસન આપે છે કે હા થઈ જશે, બસ એની આગળ કશું કોઈ કાર્યવાહી કરતું નથી. બીમાર ઘરે ઘરે આવીને તમે જુઓ, બધા બીમાર દરેક ઘરના બીમાર પડ્યા છે. આ લોકો ફક્ત ખાલી કોલેરિયા મલેરિયા ફાટવાની રાહ જોઈ રહ્યા છે. એટલે પેકેજ આવે તો એ લોકો દોડે અને પછી થોડું ઘણું દવા આપીને એ પેકેજના પૈસા એમને પોતાના ખીચામાં પડે એની રાહ જોઈ રહ્યા છે. પબ્લિક અંગે કોઈ સમસ્યા નથી એમને કે ભાઈ જઈને અમારા વિસ્તારમાં અમે ધ્યાન આપીએ કે વિસ્તારમાં શું થઈ રહ્યું છે, કઈ ગંદકી છે, શું છે. અરે છતાંય પાવડર નહીં છાંટી શકતા એ લોકો. ચૂનું જો કહે છે, ચૂનો માણસને આશ્વાસન આપવા માટે ચૂનો બી નહીં છાંટી શકતા. લેખિતમાં અરજીઓ આપી છે. હમણાં તમારા સામે અરજી મેં બતાડી કે આ લેખિતમાં અરજી આપેલી છે, બસ આવું છું લખીને કોઈ આવતું નથી. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. એસઓજી પોલીસે 2 માસમાં 6 હથિયારો ઝડપી પાડતા શહેરમાં શસ્ત્રોની હેરાફેરી વધી. એસઓજી પોલીસે અટલાદરા વિસ્તારમાંથી બાઇક પર પસાર થતા 2 યુવાનોને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યા. સ્વરાજ્યની ચળવળમાં ફાળો આપનાર લોકમાન્ય ટિળકની જન્મ જયંતિ હોય સેવા સદને અર્પી શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ. સ્માર્ટ સિટીની વાતો કરતું સેવા સદનને આજવા રોડની દત્તનગરની ઉભરાતી ગટરો દેખાતી નથી. સ્થાનિક રહીશો અને શિવસેનાએ ઉભરાતી ગટરો વિશે વિરોધ નોંધાવી તંત્રને સ્માર્ટ સિટીના સ્વપ્નમાંથી બહાર નીકળવા કર્યો પ્રયાસ. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશું. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.